નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈ 23 તારીખે એટલે કે ગઈકાલે જે એક પત્ર વાયરલ થયો હતો, જે જિલ્લા શિક્ષણ સમિતિ મોરબીનો પત્ર, જે વિદ્યા સહાયક ભરતીની ખાલી જગ્યાઓ બાબતમાં જે હતો, તો આ વિડીયો જે છે આજનો, એમાં આપણે ચર્ચા કરીશું કે વાયરલ લેટરની વિગતો શું છે અને શું આનાથી કેટેગરીવાર જગ્યાઓ નક્કી થશે, બરાબર. જગ્યાઓનું જે કોષ્ટક જે છે મોકલવામાં આવ્યું છે એ શું કહેવા માગે છે, શું જ્ઞાન સહાયકવાળી જગ્યા ભરતીમાં બતાવશે કે કેમ, બરાબર. એ તમામ ચર્ચા જે છે આ રીતના વિડીયોમાં આપણે કરીશું, તો વિડીયોને ધ્યાનથી જોજો. એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. લેટરમાં તમે જોઈ શકો છો ઉપર જે છે એ લેટર નંબર લખેલો છે અને 1/6/26 પાછળ લખેલું છે અને અપ્રૂવ ડેટ જે છે 23/6/26 લખેલી છે, એટલે કે 23 તારીખે મોકલવામાં આવેલો પત્ર છે. તો આ પત્ર જે છે એ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા તમામ જે છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીજીને મોકલવામાં આવેલો છે અને વિષય જે રાખવામાં આવેલો છે પત્રનો કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ મોકલવા બાબત. હવે આ જે પરિપત્ર જે રહ્યો એને એક સંદર્ભ તરીકે લેવામાં આવ્યું છે. એ સંદર્ભ કયા પરિપત્રના અનુસંધાનમાં પત્ર મોકલવામાં આવ્યો છે? કેમ કે જે પણ માહિતી જે હોય છે એ ડીપીઈઓ જેને કહેવાય આપણે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ જે હોય છે એ કંઈ માહિતી આગળ જે મંગાવતા હોય છે, તો એનો સંદર્ભ હોય છે કે ઉપરથી એમની પાસેથી માહિતી મંગાવવામાં આવી હોય, બરાબર. તો એ સંદર્ભ તરીકે મૂકે છે. તો એમની પાસે અગાઉથી જે લેટર આવેલો છે એ લેટરનો સંદર્ભ એમને મૂક્યો છે. એ લેટર માનનીય નાયબ શિક્ષણ નિયામક સાહેબ શ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીંયા લખેલો છે ડીપીઈ કરીને 1/6/26 અને તારીખ 23/6/26 આવી રીતે લખેલું છે. તો આ પત્રના અનુસંધાનમાં જે છે એ માહિતી જે છે એ બધા જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડે મંગાવવામાં આવી છે. ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આગામી સમયમાં યોજાનાર વિદ્યા સહાયકોની ભરતી માટે સંદર્ભ પત્રથી સરકારી પ્રાથમિક શાળાઓની ચોખ્ખી ખાલી જગ્યાઓની વિગતો માંગેલ હોય, જે અન્વયે 31/7/25ની સ્થિતિએ મંજૂરમાં એકમને ધ્યાને લઈ 23/6/26ની સ્થિતિએ આપના તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂરમાં એકમ, બદલી હુકમ આધારિત કામ કરતા શિક્ષકો, કામ કરતા જ્ઞાન સહાયકો તથા તેને ધ્યાને લઈને પ્રાથમિક શિક્ષકોની ચોખ્ખી ખાલી જગ્યાઓ સાથે પત્રક 1 તાલુકાનું એકંદરે અને પત્રક 2 જે છે એ શાળાવાર ચોખ્ખી ખાલી જગ્યાઓની વિગતો જે છે એ ચોકસાઈપૂર્વક તૈયાર કરીને 24/6/26 સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં, એટલે કે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જે છે એ માહિતી જે છે એ બધી મંગાવવામાં આવેલી છે પીડીએફ બનાવીને, અને વ્યવસ્થિત રીતે બિનચૂક રીતે ઈમેલ દ્વારા જે છે માહિતી મંગાવવામાં આવેલી છે. તો અહીંયા તારીખનું જે છે 31/7/25નું મહેકમ જે છે, એટલે ઘણાને એવો પ્રશ્ન હતો કે 31/7/25 કેમ તારીખ મારી છે. તો 31/7/25ની સ્થિતિએ જે મંજૂર મહેકમ હતું, બરાબર, ગયા વર્ષનું, એ ગયા વર્ષના મહેકમને પણ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. એ ધ્યાનમાં રાખીને અત્યારે જે જગ્યાઓ કેટલી ખાલી છે એ પ્રમાણે મોકલવાનું છે, બરાબર. અને સંદર્ભ પત્ર પ્રમાણે જે છે એ વિગતો મારેલી છે. હવે તમામ જગ્યાઓ જે છે એમાં એ રીતે મંગાવવામાં આવી છે કે ભાઈ હાલની સ્થિતિએ મંજૂર એકમ પ્રમાણે તમારે કેટલા શિક્ષકોની જગ્યાઓ બને છે, કેટલા શિક્ષકો જે છે બદલીથી આવવાના જ છે, એ બધું એની અંદર ગણી લેવાના છે. જે શિક્ષકો આવવાના હોય એમને હમણાં જે જ્ઞાન સહાયકની ભરતી થઈ એ જ્ઞાન સહાયકોની જગ્યા પણ કેટલી ભરાઈ છે એ પણ ધ્યાનમાં લેવાની છે, અને જ્ઞાન સહાયકોને બાદ કરતાં કેટલી ચોખ્ખી ખાલી જગ્યાઓ બાકી રહે છે એ પણ એડ કરીને તમામ વિગતો જે છે એ મંગાવવામાં આવી છે. તો આ વિગતો જે છે એને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે અહીં તમે જોઈ શકો છો છોટાઉદેપુરની 1 થી 5ની કોઈ એક તાલુકાની કે એ રીતની આ જગ્યાઓ જે છે એમાં જે આ કોલમ જે છે એ તમે જોઈ શકો છો. અહીંયા પહેલી કોલમમાં આપેલું છે મંજૂર મહેકમ, એટલે કે શાળાવાર જગ્યાઓ આ લોકોએ માંગેલી છે. કે દાખલા તરીકે અહીં પહેલા કોલમમાં તમે જોઈ શકો છો કે મંજૂર મહેકમ કદાચ 2 શિક્ષકોનું બનતું હોય સ્કૂલમાં અને હાલમાં કામ કરતા શિક્ષકો 2 જ છે, તો એમાં કોઈ ખાલી જગ્યા નહીં, કોઈ જ્ઞાન સહાયક બી નહીં, કોઈ ચોખ્ખી ખાલી જગ્યા પણ નહીં. અહીંયા ટોટલ તમે જોશો નીચે, તો અહીંયા દાખલા તરીકે મંજૂર મહેકમ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોનું મહેકમ નક્કી કરવામાં આવે છે કે ભાઈ કેટલા શિક્ષકો જોઈશે. એટલે મંજૂર મહેકમનો મતલબ એ થાય છે કે ભાઈ શાળામાં 2 શિક્ષકની જરૂર છે, 3 શિક્ષકની જરૂર છે કે 4 શિક્ષકની જરૂર છે.
એની સામે હાલ કેટલા શિક્ષકો કામ કરે છે. અહીંયા તમે જોવો છો કે અહીંયા 665 આપ્યું છે અને એની સામે જે છે હાલમાં કામ કરતા શિક્ષકો કેટલા છે તો કે 490. તો ખાલી જગ્યાઓ કેટલી બને છે 175. 175 જે છે એ ખાલી જગ્યાઓ હાલમાં શિક્ષકોની છે, પરંતુ એના ઉપર જ્ઞાન સહાયકો પણ હાલમાં નોકરી કરે છે. તો જ્ઞાન સહાયકો તમે જોઈ શકો કે 57 જ્ઞાન સહાયકો બતાવવામાં આવેલા છે. અને છેલ્લું કોલમ જે છે એ ચોખ્ખી ખાલી જગ્યાઓનું છે. તો કે જ્ઞાન સહાયકોને બાદ કરી અને ચોખ્ખી ખાલી જગ્યાઓ કેટલી રહી છે તો કે 118. તો આવી રીતે દરેક તાલુકાઓ પાસેથી જે છે એ ડીપીઓ દ્વારા માહિતી જે છે એ મંગાવવામાં આવી છે. તો અહીંયા હવે આ જ્ઞાન સહાયકોની ચોખ્ખી જગ્યાનું કોલમ આપ્યું છે એટલે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય છે ને કોમેન્ટો આવતી હતી કે શું જ્ઞાન સહાયકવાળી જગ્યા જે છે એ ભરતીમાં બતાવશે કે કેમ. તો એનો જવાબ છે કે હા. એનું કારણ એ છે કે ભરતી જે છે એ વિદ્યા સહાયકની 1 થી 5માં 11,000 જેટલી મોટી ભરતી છે. અને આ 11,000 જેટલી મોટી ભરતી જે છે એમાં જ્ઞાન સહાયકો અત્યારે જે ભર્યા છે, એટલે જ્ઞાન સહાયકોને જે નોકરી અત્યારે મળી છે એ બધી જગ્યાઓ જો ના લે તો પછી 11,000 જગ્યાઓ સમાવવી બહુ મુશ્કેલ પડી જાય છે કે કઈ જગ્યાએથી ત્યાં જગ્યાઓ કાઢવી વિદ્યા સહાયક માટે. એટલે 11,000 વિદ્યા સહાયક ભરવાના હોવાથી જે પણ મિત્રો જ્ઞાન સહાયકમાં જે છે એમને જગ્યાએ વિદ્યા સહાયક આવશે એટલે જ્ઞાન સહાયકોને નિયમ અનુસાર છૂટા થવું પડશે. એટલે એ પ્રમાણે વાત છે. એટલે કે એમાં પ્રશ્ન જે હતો એ સોલ્વ થઈ ગયો કે ભાઈ જ્ઞાન સહાયકની જગ્યા પણ ભરતીમાં બતાવવામાં આવશે. તો બીજી વસ્તુ એ છે કે આ જગ્યા જે છે બતાવી છે તો આનાથી કેટેગરીવાર જગ્યાઓ અત્યારે આવી જશે કે કેમ, તો કેવી રીતે નક્કી થશે, તો એના સંદર્ભમાં આખી ચર્ચા આપણે કરીએ. તો હાલ જગ્યાઓ જે મંગાવવામાં આવી છે, મોકલવામાં આવી છે આજની તારીખમાં, એ જગ્યાઓ જે છે એ જિલ્લાની કુલ જગ્યાઓ જે છે ખાલી કેટલી છે, ચોખ્ખી ખાલી જગ્યાઓ, એનો માત્ર આંકડો છે. એ આંકડો અત્યારે નક્કી થશે કે ભાઈ જે તે જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે. બરાબર છે. એનાથી કેટેગરીવાર જગ્યાઓ હાલ નક્કી નહીં થાય. બરાબર. અત્યારે એવું પણ બને કે હમણાં થોડા દિવસમાં જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે, એટલે એ જગ્યાઓ એ ભરવા પણ લાગશે જ્ઞાન સહાયકથી. પણ અહીંયા વિદ્યા સહાયક ભરતીનો ઉલ્લેખ કરેલો હોવાથી એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો રોસ્ટર રજિસ્ટરનું કામ જે છે આના પછી જે છે ચાલુ થશે. હવે જે તે જિલ્લામાં કેટલી જગ્યાઓ હાલમાં ખાલી છે એ પહેલાં નક્કી થાય છે અને પછી એની જે મિટિંગ હોય છે એ મિટિંગ દરમિયાન જે પણ તમામ જિલ્લાના ડીપીઓ શ્રી હોય છે અને શાસનાધિકારી શ્રીઓને ત્યાં બોલાવવામાં આવે છે અને પછી જે છે જિલ્લાવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ નક્કી થાય છે કે ભાઈ તમે જે ટોટલ જગ્યાઓ જે છે એ મોકલેલી છે એ આપણા જે સમાજ કલ્યાણ વિભાગ જે હોય છે એમની સાથે બેઠક કરીને કેટેગરીવાર કેટલી જગ્યાઓ જિલ્લાવાર ખાલી છે એ જગ્યાઓ જે હોય છે એને પછી કેટેગરીવાર એના ભાગ પાડવામાં આવે છે. હવે જે તે જિલ્લાની જગ્યાઓ બધી કેટેગરી વાઇઝ ડિવાઈડ થઈ ગઈ ત્યારબાદ ભરતીમાં કઈ જગ્યાઓ બતાવવી, કેટલી જગ્યાઓ બતાવવી એ બધું નક્કી થાય છે. એ જગ્યાઓ નક્કી થયા બાદ પોર્ટલ ઉપર જિલ્લાવાર અને કેટેગરીવાર જગ્યાઓ મૂકવામાં આવશે. એટલે આ પ્રોસેસ હજુ છે એમાં થોડી વાર હજુ લાગશે અને આજે લઈ જગ્યાઓ પહોંચી જશે. પછી રોસ્ટર રજિસ્ટર માટેનો પણ પરિપત્ર જે છે એ ટૂંક સમયમાં થશે અને કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ ટૂંક સમયમાં મળશે આપણને વેબસાઇટ ઉપર. તો વેબસાઇટ ઉપર જોવાની વિનંતી છે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપ પણ છે આપણું, એમાં પણ ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ કોમેન્ટ હોય તો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.